એક જણો રસ્તામાંથી નીકળો એટલે દુકાનવાળાની બધા એને એમ કે ને કે જય શ્રી કૃષ્ણ, એટલે એ બધાને એમ જ જવાબ આપે કે હું ઘરે જઈને કહી દઈશ. દૂધવાળો મળ્યો ને તો કે જય શ્રી કૃષ્ણ ભાઈ, તો કે ઘરે જઈને કહી દઈશ. શાકભાજી વાળો મળ્યો ને તો કે ભાઈ જય શ્રી કૃષ્ણ, કે ઘરે જઈને કહી દઈશ. એટલે એક દિવસ મેં એને પૂછ્યું કે તું રોજ અહીંથી નીકળશો અને રોજ આ બધા તને એમ કહેશે કે જય શ્રી કૃષ્ણ, તો તું એમ કેમ બધાને જવાબ આપસ કે હું ઘરે જઈને કહી દઈશ કે. એટલે ઈવડો ઈ કે પેલા છે ને ઈ કે હું બહુ ગરીબ માણસ હતો ઈ કે, અને હું આ જ રસ્તેથી નીકળતો અને આ જ બધા દુકાનવાળાને હું સામેથી એમ કહું ને કે જય શ્રી કૃષ્ણ, તો કોઈ મને જવાબ ન દેતા ઈ કે. અને આજે હું બહુ રૂપિયાવાળો થઈ ગયો છું, એટલે એ બધા મને સામેથી એમ કહેશે કે ભાઈ જય શ્રી કૃષ્ણ ભાઈ સારું છે ને ઈ કે. એટલે હું એ બધાને એમ કહું કે હું ઘરે જઈને કહી દઈશ. એટલે એ બધા લોકો છે ને એ મારો આદર નથી કરતા, એ તો મારા રૂપિયાનો આદર કરે છે. કારણ કે જ્યારે હું ગરીબ હતો ને ત્યારે એ કોઈ મને ન બોલાવતા, અને હવે હું રૂપિયાવાળો થઈ ગયો છું ને એટલે એ બધા મને જય શ્રી કૃષ્ણ કહેશે. એટલે એ બધાને હું એમ કહું છું કે હું મારા રૂપિયાને જઈને ઘરે જઈને કહી દઈશ એમ. એટલે એ બધા લોકો રોજ મને જય શ્રી કૃષ્ણ કહે એટલે હું રોજ એને એમ કહું કે હું ઘરે જઈને કહી દઈશ. અને ઘરે જઈને હું મારા રૂપિયાને તેજુરી ખોલી અને મારા રૂપિયાને એમ કહી દઉં કે બધાએ તને જય શ્રી કૃષ્ણ કીધા છે. કારણ કે એ લોકો તો મારો આદર નથી કરતા ને, એ તો મારા રૂપિયાનો જ આદર કરે છે.